છે અને આપણે જોઈએ છીએ કે ફટાકડો છે આકાશમાં જઈને ધડાકા સાથે ફૂટે છે અને સાથે સાથે અલગ અલગ કલરના અંદરથી રંગ નીકળે છે અને આ જે રંગ નીકળે છે એ આપણા માટે અદ્ભુત અથવા તો વિચારનું કારણ બને છે. એટલા માટે એના અનુસંધાનમાં આ ટેકનિકને શું કહેવામાં આવે છે આપણે બીજા ફકરામાં જોઈશું કે છે જો આ ટેકનિક કહેવામાં આવે છે પાયરોટેકનિક્સ. પાયરોટેકનિક્સનો શબ્દ છે મિત્રો ગ્રીક વર્ડમાંથી આવ્યો છે. બીજા ફકરામાં એવું કહે છે પાયરો મીન્સ ફાયર અને ટેકનિક મીન્સ આર્ટ. અને સાથે સાથે અહીંયા એવું પણ કે જણાવવામાં આવે છે કે આ ટેકનિકનું બેઝિક ઉદાહરણ છે આપણા ઘરની અંદર રહેલી મેચ બોક્સ એટલે કે દિવાસળી. દિવાસળીની અંદર જે પણ કોઈ ગુણધર્મો રહ્યા છે એ પાયરોટેકનિક્સની પદ્ધતિ ઉપર ડિપેન્ડ છે. એના પછી કહે છે કે આ જે ખાસ તો જે આ ફટાકડો ફૂટે છે અથવા તો જે ગુણધર્મ છે એની અંદર બ્લેક પાવડર મૂકવામાં આવે છે અને એનો ઉચ્ચાર એવું કહેવામાં આવે છે કે 2000 વર્ષ પહેલાં બરાબર 2000 યર્સ અગો સુક્રાંતિ નામના ગ્રંથની અંદર વાત કરવામાં આવી હતી, પરંતુ એકચ્યુઅલી એવું કહેવામાં આવે છે કે ચાઇનીઝ પીપલ દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ ત્યાંથી ઉત્પાદન થયેલું છે. એના પછીના નેક્સ્ટ પેરાની અંદર કહે છે કે એક ઇંગ્લિશ મોન્કે પણ આનું લેખન એના પુસ્તકમાં લખ્યું હતું કે આ સાચે જ બહુ ડેન્જરસ પાવડર છે. એને દર્શાવવા માટે એણે કોડ લેંગ્વેજનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ પાયરોટેકનિક્સની મદદથી ફટાકડા કઈ રીતે બને છે એના ફોર્મ્યુલાની ચર્ચા કરવામાં આવી હતી આ પેરેગ્રાફની અંદર કે એને અંદર કઈ કઈ વસ્તુઓ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ, સલ્ફર કયા પ્રમાણમાં મૂકવામાં આવે છે અને એક્સપર્ટ દ્વારા એને બનાવવામાં આવે છે. અને આ જે પદ્ધતિ છે એ વર્ષોથી ચાલી આવી છે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી. અને એવું કહેવામાં આવે છે કે ત્યારબાદ ધીરે ધીરે એની અંદર કલર ઉમેરવામાં આવ્યા. એ બધી પદ્ધતિઓ આ ફકરાની અંદર ચર્ચા કરવામાં આવી છે કે એ ધીરે ધીરે એમાં અપડેટ કરવામાં આવ્યું, પરંતુ એ બનાવવાની પદ્ધતિ છે એમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યું નહીં. અને છેલ્લા બે શબ્દો હતા ત્યાં આપણે પૂર્ણ કર્યું હતું મિત્રો. આ જે પેરેગ્રાફની અંદર છેલ્લા બે શબ્દો હતા જે અહીં આપણે જોઈ શકીએ છીએ લખવામાં આવ્યા છે. એમાં પહેલો શબ્દ છે લ્યુમિનેન્સિસ અને બીજો શબ્દ છે ઇન્કેન્ડેન્સિસ. બરાબર, લ્યુમિનેન્સિસ એટલે મિત્રો થાય છે પ્રકાશ અને ઇન્કેન્ડેન્સિસ એટલે મિત્રો અર્થ થાય છે ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ. હવે આ ગરમીથી ઉત્પન્ન થતા પ્રકાશના અનુસંધાનમાં આગળ હવે આપણે ચેપ્ટર ભણવા જઈ રહ્યા છે. શું કહે છે ચેપ્ટર? લેટ વી સી દેટ ઇન્ટુ ધ નેક્સ્ટ પેરા. હવે આપણે બીજો પાર્ટ ભણવા જઈ રહ્યા છે. પાર્ટ 2. ઇન્કેન્ડેન્સેન્ટ light is produced when a substance is heated so much that it begins to glow. એવું કે છે ઇન્કેન્ડેન્સેન્ટ એટલે કે ગરમીથી ઉત્પન્ન થતી લાઇટ અથવા તો પ્રકાશ ઇઝ પ્રોડ્યુસ એટલે કે ઉત્પન્ન થાય છે વેન એટલે કે જ્યારે સબસ્ટેન્સ એટલે કે પદાર્થ ઇઝ હીટેડ એટલે કે ગરમ થાય છે, સો મચ એટલે કે ખૂબ જ, ધેટ જેના કારણે ઇટ બિગિન્સ એટલે કે શરૂ કરે છે, ટુ ગ્લો એટલે કે ચમકવાનું. Heat causes the substance to become hot and glow, initially emitting the infrared, then red, orange, yellow and white light as it becomes increasingly hotter. એવું કહે છે આ પ્રક્રિયા કઈ છે મિત્રો? હીટ કોઝ ગરમી છે કારણ બને છે, ધ સબસ્ટેન્સ એટલે પદાર્થનું, ટુ બીકમ એટલે બનવા માટે બને છે, હોટ એટલે કે ગરમ એન્ડ ગ્લો એટલે કે ચમકે છે, ઇનિશિયલી એટલે કે ધીરે ધીરે આ પદાર્થ ગરમ થવાથી, એમિટિંગ એટલે કે બહાર ફેંકે છે, ઇન્ફ્રારેડ એટલે કે ઇન્ફ્રારેડ કલર, ધેન એટલે કે પછી રેડ કલર બહાર ફેંકે છે, ઓરેન્જ કલર, યલો કલર એન્ડ વ્હાઇટ લાઇટ આ અલગ અલગ પ્રકારની લાઇટ છે એ આ પ્રક્રિયા દ્વારા બહાર ફેંકવામાં આવે છે. એઝ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર જેમ જેમ ગરમ થતું જાય છે એમ અલગ અલગ પ્રકારનો આ રંગ છે બહાર ફેંકે છે. When the temperature of the fireworks is controlled, the glow of its metallic substance can be manipulated to be the desired color at the proper time. When એટલે જ્યારે ટેમ્પરેચર એટલે તાપમાન ઓફ ફાયરવર્ક્સ એટલે કે ફટાકડાનું ઇઝ કંટ્રોલ એટલે કે સમતુલ હોય છે, ધ ગ્લો એટલે કે જે ચમક હોય છે એનું, ઇટ્સ મેટાલિક એટલે કે એને ધાતુના, સબસ્ટેન્સ એટલે કે પદાર્થનું, એને ધાતુય પદાર્થ હોય છે, કેન બી મેન્યુપ્યુલેટ એટલે કે એ મેન્યુપ્યુલેટ એટલે અહીંયા શબ્દમાં થાય છે આયોજિત કે એના જે આયોજિત ધાતુનો પદાર્થ હોય છે, ટુ બી ડિઝાયર એટલે કે યોગ્ય સમયે અથવા તો ઈચ્છિત સમયે એના જે કલર હોય છે એટ ધ પ્રોપર ટાઈમ એટલે કે યોગ્ય સમયે બહાર ફેંકે છે. જ્યારે કંટ્રોલ થઈ જાય છે ત્યારે બહાર ફેંકે છે. આપણે જોઈએ છીએ કે આકાશની અંદર જ્યારે ફટાકડો ઉપર જાય છે ત્યારે તરત જ એમાંથી કલર નથી પ્રસરિત થતો, પણ જ્યારે બેંગ સાથે અવાજ ધડાકો થાય છે અને ત્યારબાદ એક કલર બહાર આવે છે. એટલે આ પ્રોસેસ છે અને આ પ્રોસેસને કહેવામાં આવે છે ઇન્કેન્ડેન્સેન્ટ લાઇટ. એના પછી નેક્સ્ટ પેરામાં શું કહે છે? લેટ મી સી. The principle behind any fireworks is that when heat is applied to fuel, that means the gunpowder, it burns using oxygen. The principle એટલે કે લો અથવા તો કાયદો અથવા તો સિદ્ધાંત
એટલે કે સિદ્ધાંત એટલે બિહાઇન્ડ એટલે પાછળ, એની ફાયરવર્ક્સ એટલે કે કોઈપણ ફટાકડા પાછળનો એક જ સિદ્ધાંત હોય છે કે વેન એટલે કે જ્યારે, હીટ એટલે કે ગરમી, ઇઝ એપ્લાઇડ એટલે કે આપવામાં આવે છે અથવા તો અનુસરવામાં આવે છે, ટુ ફ્યુઅલ એટલે કે બળતણ એટલે કે ગન પાવડર, જે આ કાળો પાવડર છે એની પર જ્યારે પણ આ કાળા પાવડર ઉપર ગરમી પ્રસારિત કરવામાં આવે છે, ઇટ બર્ન્સ એટલે કે તે સળગે છે, યુઝિંગ ઓક્સિજન એટલે કે ઓક્સિજનનો ઉપયોગ કરીને. આપણે સામાન્ય રીતે જોઈએ છીએ જ્યારે ફટાકડો આપણે દિવાસળી કે કોઈ પણ અડાડીએ છીએ ત્યારે આપણી આસપાસ ઓક્સિજન હોય છે, એના કારણે પ્રજ્વલિત થાય છે. However, because the fuel is packed tightly to keep the heat in the burning take place all of sudden. However, છતાં પણ because કારણ કે the fuel is packed, fuel એટલે આ ગન પાવડર છે, કાળો પાવડર is packed એટલે એને પેક કરવામાં આવે છે, tightly એટલે સખત રીતે, to keep એટલે રાખવા માટે, heat એટલે ગરમ, in the burning એટલે સળગતા, take place એટલે કે ગરમીને અંદર સળગવા માટેની જગ્યા આપવા માટે એને ટાઇટલી બાંધવામાં આવે છે, all of sudden અને અચાનક જ. શું કહે છે નેક્સ્ટ લાઇનની અંદર? લેટ વી સી. ઇટ કોઝ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇસ. ઇટ એટલે તે, કોઝ એટલે કારણ બને છે, કેરેક્ટરિસ્ટિક એટલે લાક્ષણિકતાઓનો, લાઉડ એટલે મોટા, નોઇસ એટલે અવાજનો, અને આના કારણે મોટો અવાજ આવે છે. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક્સ ઇઝ સિમ્પલ. એકચ્યુઅલ એટલે સામાન્ય રીતે, મેન્યુફેક્ચરિંગ એટલે ઉત્પાદનની, પ્રોસેસ એટલે પ્રક્રિયા, ઓફ ફાયરવર્ક્સ એટલે ફટાકડાની, ઇઝ એટલે છે, સિમ્પલ એટલે સરળ. ફટાકડા બનાવવાની પ્રક્રિયા આમ તો સરળ છે. ધ રો મટીરિયલ રિક્વાયર્ડ આર ફ્યુઅલ, બાઇન્ડર, ઓક્સિડાઇઝર્સ એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ. ફટાકડા બનાવવા માટે જો ધ રો મટીરિયલ એટલે કે કાચો સામાન જે હોય છે, રિક્વાયર્ડ એટલે એની જરૂર હોય છે, આર ફ્યુઅલ એટલે બળતણ, જે ગન પાવડરની વાત કરીએ એમ. તો બાઇન્ડર એટલે કે એને બંધ પદાર્થની અંદર અથવા તો બંધનની ક્રિયા હોય છે, એ બંધનની ક્રિયા કરવા માટેનો જે પદાર્થ જોઈએ છે એ જરૂર હોય છે. ઓક્સિડાઇઝર એટલે મિત્રો ટુ મેક ઇટ બર્ન એટલે કે સળગવા માટેની પ્રક્રિયા કરવા માટેનો જે પદાર્થ હોય છે એને ઓક્સિડાઇઝર કહેવામાં આવે છે. એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ, અને ફ્યુ એટલે થોડા, અધર એટલે બીજા, મટીરિયલ્સ એટલે પદાર્થો, અને બીજા પદાર્થોની પણ સાથે સાથે જરૂર હોય છે. એના પછી કહે છે ધ ઇન્ગ્રીડિયન્ટ્સ આર ground and mixed well. The mixture is pushed through the machine from which it comes out as the long roll or strips and then roll into cardboard or old newspaper with a fuse. The ingredients એટલે કે પદાર્થો, જે અલગ અલગ પદાર્થ હોય છે અથવા તો તત્વો અથવા તો કાચા ઘટકો, જે કાચા તત્વો હોય છે, આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સ વેલ. ગ્રાઉન્ડ એટલે એને પીસવામાં આવે છે, મિક્સ વેલ એટલે મિશ્ર કરવામાં આવે છે, વેલ એટલે સારી રીતે. મિક્સચર એટલે કે આ જે મિશ્રણ હોય છે, ઇઝ પુસ્ડ એટલે એને ધક્કો મારવામાં આવે છે, થ્રુ એટલે માંથી, મશીન એટલે મશીનમાંથી, ફ્રોમ એટલે માંથી, વિચ એટલે કે જે, ઇટ કમ્સ આઉટ કે જેમાંથી એ બહાર આવે છે, લોંગ રોલ્સ એટલે કે લાંબા રોલની અંદર, કાગળના, ઓર સ્ટ્રીપ્સ એટલે કે પટ્ટીઓની અંદર, એન્ડ ધેન એટલે કે પછી, રોલેડ એટલે કે એને વીંટવામાં આવે છે, ઇન કાર્ડબોર્ડ એટલે કે પૂઠાની અંદર, ઓર ઓલ્ડ ન્યૂઝપેપર અથવા તો જૂના ન્યૂઝપેપર, વિથ એટલે સાથે, ફ્યુઝ એટલે કે વાઇટ, આપણે જે ફટાકડાની અંદર વાટ હોય છે એને ફ્યુઝ કહેવામાં આવે છે મિત્રો. એટલે કે આ પ્રક્રિયા છે ફટાકડા બનાવવાની, કે એના મિક્સચરને મશીનની અંદર નાખવામાં આવે છે, ત્યારે એની અંદરથી એ રોલ અથવા તો સ્ટ્રીપની ઉપર નાખવામાં આવે છે, ત્યારબાદ એને પૂઠાની અંદર અથવા તો જૂના કાગળની અંદર પેક કરવામાં આવે છે ફ્યુઝ સાથે. એના પછી નેક્સ્ટ પેરેગ્રાફમાં શું કહે? સી વોટ હેપન્સ ઇન ટુ ધ નેક્સ્ટ પેરા. લેટ વી સી. The greatest danger of pyrotechnics is that it deals with fire. ગ્રેટેસ્ટ એટલે મોટામાં મોટો, ડેન્જર એટલે કે ખતરો, સૌથી મોટામાં મોટો ખતરો છે ઓફ પાયરોટેકનિક્સનો, ઇઝ કે છે, ધેટ કે, ઇટ એટલે તે, ડીલ્સ એટલે સોદો કરે છે, વિથ ફાયર એટલે આગ સાથે, કારણ કે આ ટેકનિક દ્વારા આગ ઉત્પન્ન થાય છે, એટલે બહુ મોટામાં મોટો ખતરો છે. ધ ઇન્ડસ્ટ્રી is notarized for its accidents whether in the USA, Japan or India. ઇન્ડસ્ટ્રીઝ એટલે કે ઉદ્યોગો, ઇઝ એટલે છે, નોટરાઇઝ એટલે મિત્રો કહેવામાં આવે છે કુખ્યાત, બરાબર. ઉદ્યોગો બધા કુખ્યાત છે, ફોર ઇટ્સ એટલે કે તેના, એક્સિડન્ટ એટલે અકસ્માતો માટે, વેધર એટલે કે ભલે ને પછી એ યુએસએ હોય, જાપાન હોય કે ઇન્ડિયા હોય, દરેક ઇન્ડસ્ટ્રીઝ છે એના એક્સિડન્ટ માટે કુખ્યાત છે. ઘણા બધા એવા ઇન્સિડન્ટ બન્યા છે એમને ત્યાં. Though the mixture is stable in a kept cool and dry, it can catch fire if heat is accidentally applied through too much friction sometimes, or from a spark or an impact. એવું કહે છે. ધો છતાં પણ મિક્સચર ઇઝ સ્ટેબલ, જે આનું મિક્સચર હોય છે ગન પાવડરનું, એ સ્ટેબલ હોય છે, સમતળ હોય છે, ઇફ જો તેને કેપ્ટ એટલે રાખવામાં આવે, કુલ એટલે ઠંડા, અને ડ્રાય એટલે કે સૂકા જગ્યા પર. ઇટ કેન કેચ છતાં પણ, ઇટ એટલે તે, કેન કેચ એટલે કે પકડી શકે છે, ફાયર એટલે આગને, ઇફ જો
હીટ એટલે કે ગરમી ઇઝ એક્સિડન્ટલી એપ્લાઇડ, જો અચાનક જ એના પર અનુસરવામાં આવે, ગરમી એને મળવામાં આવે તો એ ફાયર પકડી શકે છે, આગ લગાવી શકે છે. થ્રુ ટુ મચ ફ્રિક્શન, થ્રુ એટલે માંથી, ટુ મચ એટલે ખૂબ જ, ફ્રિક્શન એટલે ઘર્ષણ, ક્યારેક ઘર્ષણના કારણે પણ આગ ઉત્પન્ન થઈ શકે છે. ઓર અથવા તો ફ્રોમ અ સ્પાર્ક, ફ્રોમ એટલે માંથી, સ્પાર્ક એટલે તણખલામાંથી પણ આગ ઉત્પન્ન થઈ શકે છે. એન ઇમ્પેક્ટ, ઇમ્પેક્ટ એટલે મિત્રો થાય છે અથડામણ, આ ફટાકડાના અથડામણના કારણે પણ એમાંથી આગ ઉત્પન્ન ક્યારેક થઈ શકે છે એવું અહીંયા કહેવામાં આવે છે. એના પછી નેક્સ્ટ લાઇનની અંદર આપણે જોઈએ વોટ હેપન્સ. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર. સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિકો, આર લુકિંગ એટલે તપાસી રહ્યા છે અથવા તો જોઈ રહ્યા છે, ફોર વેઝ એટલે કે બીજા રસ્તાઓ અથવા તો સંશોધનો, ટુ મેકિંગ એટલે બનાવવાનું, ફાયરવર્ક્સ એટલે ફટાકડાઓ, સેફર એટલે સુરક્ષિત. વૈજ્ઞાનિકો આની પર શોધ કરી રહ્યા છે કે હજી કઈ રીતે આ ફટાકડા છે એ સેફલી રીતે બનાવી શકાય. એના પછી નેક્સ્ટ પેરેગ્રાફમાં શું કહે છે, ઇન ઇન્ડિયા ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટ ફ્રોમ ચાઇના. ઇન ઇન્ડિયા એટલે ભારતમાં, ઇન એટલે માં, ઇન્ડિયા એટલે ભારતમાં, ફાયરવર્ક્સ એટલે ફટાકડા, યુઝ ટુ એટલે કે પહેલેથી જ, બી ઇમ્પોર્ટેડ એટલે કે લાવવામાં આવતા હતા, આયાત કરવામાં આવતા હતા, ફ્રોમ ચાઇના એટલે કે ચાઇનામાંથી. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર ધીસ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ્ડ. ડ્યુરિંગ એટલે દરમિયાન, સેકન્ડ એટલે બીજા, વર્લ્ડ વોર એટલે વિશ્વયુદ્ધ દરમિયાન, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ધીસ ઇમ્પોર્ટ એટલે કે આ જે આયાત હતી, ઇમ્પોર્ટ એટલે આયાત, વેર સ્ટોપ્ડ એ બંધ કરી દેવામાં આવી. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર ઓફ શિવાકાશી ઇન તામિલનાડુ બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર દિવાળી. અને સેફ્ટી મેચ બોક્સ પ્રોડ્યુસર એટલે કે જે માચિસની તીલી બનાવતા હતા, પ્રોડ્યુસર એટલે ઉત્પાદકો, ઓફ શિવાકાશીના, જે ઇન તામિલનાડુ એટલે કે તામિલનાડુની અંદર એમણે બિગેન એટલે શરૂઆત કરી, મેન્યુફેક્ચરિંગ એટલે ઉત્પાદન કરવાની, ફાયરવર્ક્સ એટલે ફટાકડાની, ફોર દિવાળી એટલે કે દિવાળી માટે. ઇન 1992 the country used about 60 crores worth of fireworks and the 60 to 70% of this came from શિવાકાશી. એવું કહે છે ઇન 1992, 1992ની અંદર કન્ટ્રી એટલે દેશે, યુઝડ એટલે ઉપયોગ કર્યા, અબાઉટ એટલે આશરે, 60 એટલે 60, કરોડ એટલે કરોડ, વર્થ એટલે કિંમતના, ઓફ ફાયરવર્ક્સ એટલે ફટાકડાઓ. દેશમાં 60 કરોડના ફટાકડા શિવાકાશીમાંથી ઉપયોગ કરવામાં આવ્યા. એન્ડ 60 to 70%, 60થી 70% ઓફ ધીસ એટલે આ ફટાકડાઓમાંથી 60થી 70% ફટાકડા હતા, કેમ એટલે આવ્યા હતા ફ્રોમ શિવાકાશી એટલે શિવાકાશી સ્થળ પરથી આવ્યા હતા. મિત્રો અત્યારે પણ આપણે કોઈક જગ્યાએ જોઈએ તો બોર્ડ માર્યું છે કે શિવાકાશીના પ્રખ્યાત ફટાકડા, એટલે આ એ સ્થળ છે, તામિલનાડુની અંદર આવેલું છે. પરીક્ષાની અંદર પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ પ્રશ્ન અથવા તો આ પેરેગ્રાફની અંદર ઘણા બધા ઓબ્જેક્ટિવ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે અથવા તો ફકરાના આધારે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે આ પેરેગ્રાફની અંદર. એટલે આ પેરેગ્રાફને ધ્યાનથી તમે ચકાસજો અથવા તો વાંચજો. એના પછી નેક્સ્ટ કહે છે, ઇન શિવાકાશી ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ ઇન અ નંબર ઓફ સ્મોલ યુનિટ્સ. ઇન શિવાકાશી એટલે શિવાકાશીની અંદર ફાયરવર્ક્સ એટલે ફટાકડા આર મેન્યુફેક્ચર્ડ એટલે ઉત્પાદન કરવામાં આવતા હતા, ઇન અ નંબર ઓફ સ્મોલ યુનિટ્સ, સ્મોલ એટલે નાના યુનિટ્સ એટલે એકમો દ્વારા, નાના એકમો દ્વારા ફટાકડાનું ઉત્પાદન કરવામાં આવતું હતું. 3 months before the festival is the busiest time before these units. 3 months એટલે કે 3 મહિના, બિફોર એટલે પહેલાં, ફેસ્ટિવલ એટલે કે તહેવારના 3 મહિના પહેલાં, ઇઝ ધ બિઝીએસ્ટ એટલે સૌથી વ્યસ્ત ટાઈમ એટલે સમય હોય છે, ફોર ધીસ યુનિટ્સ એટલે કે આ એકમો માટે, કારણ કે એ લોકો એટલા બધા વ્યસ્ત થઈ જાય છે ફટાકડા બનાવવાની અંદર. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. ફાયરવર્ક્સ એટલે ફટાકડા, આ ટ્રાન્સપોર્ટ એટલે કે પહોંચાડવામાં આવે છે, ટુ એવરી એટલે દરેક, નૂક એટલે કે ગલી સુધી, એન્ડ કોર્નર એટલે કે ખૂણા સુધી, ઓફ કન્ટ્રી એટલે કે દેશના દરેક ગલી નુક્કડ સુધી આ ફટાકડા પહોંચાડવામાં આવતા હતા. The working condition of these units are however far from satisfactory. પરંતુ જે વર્કિંગ કન્ડિશન એટલે કે કામ કરવાની, વર્કિંગ એટલે કામ કરી રહ્યા હતા, કન્ડિશન એટલે પ્રક્રિયા, જે કામ કરવાની પ્રક્રિયા હતી, ઓફ ધીસ યુનિટ્સ એટલે આ એકમોની, however છતાં પણ, ફાર એટલે કે દૂર હતી, ફ્રોમ સેટિસ્ફેક્ટરી એટલે સંતોષકારક પ્રક્રિયા આ ફાયરવર્ક્સ બનાવવાની હતી નહીં. There are very few testing facilities or
quality or uniformity and hardly any safety measures in force. There એટલે ત્યાં વેરી એટલે ખૂબ જ ફ્યુ એટલે થોડી ટેસ્ટિંગ એટલે ચકાસણીની ફેસિલિટી એટલે સુવિધા ત્યાં ખૂબ જ ઓછી ચકાસણીની સુવિધા હતી. ફોર ક્વોલિટી એટલે કે ગુણવત્તાની, એન્ડ યુનિફોર્મિટી એટલે એકરૂપતાની, એન્ડ હાર્ડલી એટલે ભાગ્યે જ સેફટી મેઝર્સ ઇન ફોર્સ એટલે કે ભાગ્યે જ કોઈ સુરક્ષિત ફોર્સ અથવા તો સુરક્ષિત પ્રક્રિયા કોઈ એવું ઇન્સિડન્ટ બને એ રોકવા માટેની એવી ઓછી એમની પાસે સગવડ હતી. એના પછી નેક્સ્ટ શું કહે છે? લેટ વી સી વોટ હેપન્સ ઇન ટુ ધ નેક્સ્ટ લાઇન. સી દેટ this is why we hear of accident in Sivakasi year after year. This is why. This એટલે આ is એટલે છે, why એટલે માટે. આ માટે we એટલે આપણે hear એટલે સાંભળીએ છીએ, of accident એટલે અકસ્માતો, in Sivakasi એટલે શિવાકાશીમાં, year after year એટલે કે વર્ષ પછી વર્ષ એટલે કે દરેક વર્ષે આપણે ઘણા ને ઘણા આવા અકસ્માતો શિવાકાશીમાં બન્યા છે એવું આપણે સાંભળીએ છીએ, કારણ કે ત્યાં સેફટી મેઝર્સ નથી જોવા મળતા. It is very difficult to get information on how to manufacture fireworks because it is not considered safe to give everybody the details. એવું કહે છે કે વોટ હેપન્સ ઇન ટુ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. ઇટ એટલે તે, ઇઝ એટલે છે, વેરી એટલે ખૂબ જ ડિફિકલ્ટ એટલે અઘરું, ટુ ગેટ એટલે પ્રાપ્ત કરવું, ઇન્ફોર્મેશન એટલે માહિતી, એ ખૂબ જ અઘરું છે એ માહિતી પ્રાપ્ત કરવા માટે. હાવ એટલે કેવી રીતે, મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરવું, ફાયરવર્ક્સ એટલે ફટાકડાનું, બિકોઝ કારણ કે ફટાકડા ઉત્પાદન કરવાની પ્રક્રિયાનું માહિતી મેળવવાની બહુ જ અઘરી છે. બિકોઝ કારણ કે ઇટ એટલે તે, ઇઝ એટલે છે, ઇઝ નોટ એટલે નથી, કન્સિડર એટલે કે માન્યતા આપવામાં આવી અથવા તો માનવામાં આવ્યું, સેફ એટલે કે સુરક્ષિત, ટુ ગીવ એટલે આપવું, એવરીબડી એટલે દરેકને, ડિટેલ્સ એટલે માહિતી, કારણ કે સુરક્ષિત નથી માનવામાં આવ્યું દરેકને આની માહિતી આપવા માટે આપવું, એટલા માટે એ જાણી શકાય એવું નથી. ઓનલી અ વેરી ફ્યુ રિલાયબલ પર્સન આર ટોટ ધીસ આર્ટ. ઓનલી એટલે ફક્ત, વેરી એટલે ખૂબ જ ફ્યુ એટલે થોડા, રિલાયબલ એટલે કે વિશ્વાસપાત્ર, પર્સન્સ એટલે કે લોકોને, આ ટોટ એટલે કે શીખવાડવામાં આવ્યું છે, ધીસ આર્ટ એટલે કે આ કળા ફટાકડા બનાવવાની. એના પછી નેક્સ્ટ પેરામાં શું કહે છે? લેટ વી see that in many countries fireworks are not allowed to be used by individuals. in એટલે માં, many એટલે ઘણી બધી કન્ટ્રીઝ એટલે દેશોમાં, ઘણા બધા દેશોમાં ફાયરવર્ક્સ એટલે ફટાકડા આર નોટ એલાઉડ એટલે કે પરવાનગી આપવામાં નથી આવતી, ટુ બી યુઝ એટલે ઉપયોગ કરવા માટે, બાય ઇન્ડિવિજ્યુઅલ એટલે વ્યક્તિગત રીતે, કોઈ પણ વ્યક્તિગત રીતે પર્સનને ફટાકડા ફોડવા માટે અથવા તો ઉપયોગ કરવા માટેની પરવાનગી ઘણા બધા દેશમાં નથી આપવામાં આવી. ઓનલી કમ્યુનિટીઝ ડિસ્પ્લે સ્પેશિયલી ઓર્ગેનાઇઝ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ આર એલાઉડ. ઓનલી એટલે ફક્ત કોમ્યુનિટી ડિસ્પ્લે એટલે કે કોઈ સંગઠન દ્વારા દર્શાવવામાં આવે છે, સ્પેશિયલી ઓર્ગેનાઇઝ અથવા તો ખાસ રીતે આયોજન કરવામાં આવે છે, વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ, હેલ્પ એટલે મદદથી, એક્સપર્ટ એટલે નિષ્ણાંતોની મદદથી, આર એલાઉડ તો જ પરવાનગી આપવામાં આવે છે ઘણા બધા દેશની અંદર. એ ગ્રેટ. એના પછી નેક્સ્ટ લાઇનમાં શું કહે છે? લેટ વી see that here says a great deal of care is taken for safety at this display. અને ગ્રેટ કેર એટલે મહાન, ગ્રેટ ડીલ એટલે કે બહુ મોટો પ્રક્રિયા હોય છે, ઓફ કેર એટલે કે સંભાળ રાખવાની, ટેકન એટલે લેવામાં આવે છે, ફોર સેફટી એટલે સુરક્ષા માટે, એટ ધીસ ડિસ્પ્લે એટલે કે આ જે પણ સંગઠન દ્વારા અથવા જે કોમ્યુનિટી દ્વારા ફટાકડા ફોડવાની પ્રક્રિયા કરવામાં આવે છે એની અંદર કેર, સંભાળ રાખવાની બહુ જ મહત્ત્વ હોય છે. However, since even children are allowed to play with the fireworks in India, it is important to observe certain safety rules. However એટલે છતાં પણ, since even ઘણા વર્ષોથી, ચિલ્ડ્રન એટલે બાળકોને, એલાઉડ એટલે પરવાનગી આપવામાં આવે છે, ટુ પ્લે એટલે રમવાનું અથવા તો ફોડવાનું, વિથ ફાયરવર્ક્સ એટલે કે ફટાકડાને, ઇન ઇન્ડિયા એટલે કે ભારતની અંદર. આપણા ભારતની અંદર બાળકો પણ આ ફટાકડા ફોડે છે, એની ચર્ચા કરવામાં આવી છે. ઇટ ઇઝ એટલે ઇટ એટલે તે, ઇઝ એટલે છે, ઇમ્પોર્ટન્ટ એટલે મહત્ત્વનું, ટુ ઓબ્ઝર્વ એટલે અવલોકન કરવું, સર્ટેન સેફટી રૂલ્સ થોડા ઘણા, સેફટી એટલે સુરક્ષાના, રૂલ્સ એટલે નિયમો અથવા તો કાયદાઓ, આ ફોલો કરવા જોઈએ આપણે ભારતની અંદર, એવું કહે છે. Fireworks should be handled and lit with care. Fireworks એટલે ફટાકડા, should be stored એટલે કે સંગ્રહ કરવામાં આવે, અથવા હેન્ડલ એટલે અથવા તેનું સંચાલન કરવામાં આવે, એન્ડ lit એટલે કે ફોડવામાં આવે, વિથ કેર એટલે સંભાળથી. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે મિત્રો, પરીક્ષાની અંદર પણ અને આપણે આપણા પોતાના જીવનની અંદર પણ, કે જ્યારે પણ ફટાકડા ફોડે છે ત્યારે આ જે સેફટી રૂલ્સ છે એને આપણે ધ્યાનમાં રાખીએ. They should never be stored or unpacked near a flame, gas cylinder or heater. દે એટલે ફટાકડાઓ
નેવર એટલે ક્યારેય નહીં. બી સ્ટોરે એટલે સંગ્રહ કરવામાં આવે. ઓર અથવા તો અનપેક અથવા તો ખુલ્લા રાખવામાં આવે. નિયર ફ્લેમ એટલે કે જ્યોત અથવા તો દીવો, ગેસ સિલિન્ડર અથવા તો ગેસ સિલિન્ડરની પાસે, ઓર હીટર અથવા તો હીટરની પાસે ક્યારે પણ ખુલ્લા રાખવા જોઈએ નહીં. વન શુડ નેવર વિયર લોંગ લૂઝ ક્લોથીસ ઓર નાયલન ક્લોથીસ વેન લાઇટિંગ ક્રેકર્સ. વન શુડ એટલે કે જે પણ કોઈ વ્યક્તિ ફટાકડા ફોડે છે એના માટેની ચર્ચા કરવામાં આવે છે. નેવર એટલે ક્યારેય નહીં, વિયર એટલે પહેરવા જોઈએ, લોંગ એટલે લાંબા, લૂઝ એટલે ખુલ્લા, ક્લોથીસ એટલે કપડાં. જ્યારે પણ ફટાકડા ફોડે છે ત્યારે લાંબા અથવા તો ખુલ્લા કપડાં ના પહેરવા જોઈએ. ઓર નાયલન ક્લોથીસ અથવા તો નાયલન ક્લોથીસ ના પહેરવા જોઈએ. વેન લાઇટિંગ ક્રેકર્સ કે જ્યારે લાઇટિંગ એટલે સળગાવે છે, ક્રેકર્સ એટલે ફટાકડા, જ્યારે ફટાકડાને સળગાવે છે ત્યારે આવા પ્રકારના વસ્ત્રો પહેરવાનું જોઈએ નહીં. એની પાછળનું મિત્રો કારણ છે, કારણ કે નાયલોન ક્લોથીસમાં તરત જ આગ કેચઅપ કરવામાં આવે છે અથવા તો તણખાને સ્વીકારી લેવામાં આવે છે, અથવા તો લૂઝ કપડાં પહેર્યા હોય તો એ પણ આગનો કેચઅપ કરી લેશે, એટલા માટે અહીંયા ના પાડવામાં આવી છે. And since the powder in crackers is poisonous, since એટલે કે છે કે કારણ છે, પાવડર ઇન ક્રેકર્સ એટલે ફટાકડાની અંદર, ઇઝ પોઈઝનિયસ એટલે કે ઝેર છે, ફટાકડામાં રહેલો પાવડર એક ઝેર છે. દે શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ ઓર યોર હેન્ડ. એટલા માટે ફટાકડાને નેવર એટલે ક્યારેય નહીં, બી કેરીડ એટલે લઈ જવું જોઈએ, લૂઝ એટલે કે ખુલ્લું, ઇન યોર પોકેટ એટલે કે તમારા ખિસ્સાની અંદર, ઓન યોર હેન્ડ અથવા તો તમારા હાથની અંદર. ક્યારેય પણ આ પાવડરને તમારા હાથમાં અથવા તો તમારા ખિસ્સામાં વેરાઈ ના જાય અથવા તો ખુલી ના જાય, એ જે પેક હોય છે ફટાકડાનું, અથવા તો એને હાથ ટચ ના થઈ જાય અથવા તો એ પાવડર તમારા હાથમાં ન રહી જાય, એનું પણ ધ્યાન રાખવું, કારણ કે પોઈઝનિયસ એ ઝેર છે એટલા માટે. ઓલ્સો ફાયરવર્ક્સ શુડ નેવર એવર બી લિટ ઇનસાઇડ એ હાઉસ. ઓલ્સો એટલે પણ, ફાયરવર્ક્સ એટલે ફટાકડા, શુડ નેવર એટલે ક્યારેય નહીં, બી લિટ એટલે કે સળગાવવા જોઈએ, ઇનસાઇડ એ હાઉસ એટલે કે ઘરની અંદર. નેવર બેન્ડ ઓવર ફાયરવર્ક્સ વેન યુ આર લાઇટિંગ ઇટ. નેવર એટલે ક્યારેય નહીં, બેન્ડ એટલે નમવું જોઈએ અથવા તો વળવું જોઈએ, ઓવર એટલે ઉપર, ફાયરવર્ક્સ એટલે ફટાકડા ઉપર, વેન એટલે કે જ્યારે, યુ એટલે તમે, આર એટલે છો, લાઇટિંગ એટલે સળગાવી રહ્યા. જ્યારે ફટાકડા ફોડે છે ત્યારે એના તરફ મોઢું રાખીને અથવા તો નમીને ક્યારેય ન બેસવું જોઈએ. એ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રીટન પીપલ. નેવર એટલે ક્યારેય નહીં, યુઝ એટલે ઉપયોગ કરો, ફાયરવર્ક્સ એટલે ફટાકડાનો, ટુ ફ્રીટન એટલે ડરાવવા માટે, પીપલ એટલે લોકોને. ઇફ in spite of being careful you do get a burn, go to a doctor instead of applying oil or ointment. એવું કહે છે કે ઇફ એટલે જો, in spite of being careful એટલે કે સંભાળ રાખવા છતાં પણ જો તમે યુ ગેટ એ બર્ન, યુ એટલે તમે, ગેટ એટલે પ્રાપ્ત કરો, બર્ન એટલે દાજવું અથવા તો તમે દાજી જાઓ, તો કહે છે ગો ટુ અ ડૉક્ટર, ગો એટલે જાઓ, ટુ અ ડૉક્ટર પાસે જાઓ, ઇન્સ્ટેડ ઓફ ને બદલે, એપ્લાઇંગ એટલે કે અનુસરવું, ઓઇલ તેલ અથવા તો ઓઇન્ટમેન્ટ એટલે કે મલમ, આવું તેલ અથવા તો મલમ લગાવવાની જગ્યાએ તમારે ડૉક્ટર પાસે જવું પડે. આ છે ફાયરના નિયમ્સ. અને જે લાસ્ટ લાઇન કહે છે મિત્રો, બધા માટે સમજવાની છે. વિથ કેર એન્ડ ધ કન્સિડરેશન વી કેન મેક અવર ફેવરેટ ફેસ્ટિવલ એ મચ સેફર વન. વિથ કેર એટલે કે સંભાળ, એન્ડ કન્સિડરેશન એટલે ધ્યાનથી, વી એટલે આપણે, મેક એટલે બનાવી શકીએ છીએ, અવર ફેવરેટ ફેસ્ટિવલ આપણો પ્રિય તહેવાર, મચ સેફર એટલે કે ખૂબ જ સુરક્ષિત. આ છેલ્લી હતી લાઈન મિત્રો. આઈ હોપ કે તમને આ બીજો પાર્ટ છે એ પણ સારી રીતે સમજાયો હોય. જો તમે હજી પણ પહેલો પાર્ટ ન ભણ્યા હોય તો તમે મારો પહેલો પાર્ટ છે આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન છે, એની અંદર એની લિંક આપવામાં આવશે, એના પરથી તમે પહેલો પાર્ટ પણ ભણી શકો છો. બહુ સરસ એવો પાર્ટ છે મિત્રો. પરીક્ષાની અંદર ખૂબ જ આ ફકરા પાઠના નાના જે સ્ટેન્જા છે, ફકરા છે, એમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે. એટલે ખાસથી આ પાઠને ઝીણવટભર્યો તમે તપાસજો, ચકાસજો અને પરીક્ષામાં તૈયારી એ રીતે કરજો. ઘણા બધા જે મેં ફકરા એમ કીધા એમ કે એનું ઉત્પાદન એસ્પેશિયલી ક્યાંથી આ ફકરાની અંદર આપણે જોઈ શકીએ છીએ, પરીક્ષામાં પૂછાઈ શકે છે, બોર્ડની પરીક્ષામાં પણ પૂછાય છે. આમાંથી ઘણા બધા ફકરામાંથી ઓબ્જેક્ટિવ પ્રશ્નો કે ધારો કે ચીનમાંથી શોધ કરવામાં આવી હતી કે સુક્રાંતિ ગ્રંથમાં શું લખવામાં આવ્યું હતું, એના પછી નેક્સ્ટ પેરેગ્રાફની અંદર અહીંયાથી આ ફકરામાંથી એવું પણ પૂછાઈ શકે છે કે ફાયરવર્ક્સની અંદર કયા કયા સબસ્ટેન્સ વાપરવામાં આવે છે, બરાબર, સલ્ફર છે, પોટેશિયમ નાઇટ્રેટ છે, ચારકોલ છે, એ કયા પ્રમાણમાં કયા જેમમાં વાપરવામાં આવે છે, 75 જેમ, 15 જેમ, 10 જેમ, એવા અલગ અલગ પ્રશ્નો છે, એ અલગ અલગ રીતે પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. એટલે ખાસ કરીને એ બાબતે તમે ધ્યાન